હું ડિસ્કસ કરવા માટે જઈ રહ્યો છું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. હવે એની ઇફેક્ટ જોવાની છે. વિદ્યુત પ્રવાહની 3 પ્રકારની અસરો હોય જ્યારે કોઈ વાહકમાંથી પ્રવાહ પસાર થાય. તો એક તો એની આસપાસ મેગ્નેટિઝમ ઊભું કરે છે. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે મેગ્નેટિઝમ છે એ બેસિકલી વિદ્યુત ભારનો ગુણધર્મ છે. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં એવું જોશું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે જ ઉત્પન્ન થાય છે કે એની અંદર લિક્વિડ ફોર્મની અંદર જે મેટલ રોટેટ કરે છે એના ફ્રી ઇલેક્ટ્રોન્સને કારણે પ્રવાહો રચાય છે અને એને કારણે પૃથ્વી છે એ મેગ્નેટ તરીકે વર્તે છે. તો અલ્ટિમેટલી મેગ્નેટિઝમ છે એ વિદ્યુત પ્રવાહની સાઇડ ઇફેક્ટ છે. મેગ્નેટિઝમ જેવી કોઈ વસ્તુ છે નહીં. પ્યોર મેગ્નેટિઝમ આપણે જોશું ત્યારે એ જોશું કે કેવી રીતે ડાયપોલ મુવમેન્ટ છે એ મેગ્નેટિઝમમાં કન્વર્ટ થાય છે. બીજી જે અસર છે એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો છે જે આપણે ફિઝિક્સમાં ભણવાની નથી. એકચ્યુઅલમાં એક ચેપ્ટર આખું આવતું હતું જૂના સિલેબસમાં. તમે એક વસ્તુ માર્ક કરી, તમારા 4 સેમેસ્ટર છે એમાંથી ખાલી એક 3rd સેમેસ્ટર છે એમાં 7 ચેપ્ટર છે, બાકી બધામાં 8 છે. તો ઓરિજિનલી એમાં 12માં 16 ચેપ્ટર હતા, પણ એક ચેપ્ટર હતું વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો, જે કાઢી નાખ્યું આ લોકોએ. CBSE-માંથી નીકળ્યું એટલે આમાંથી કાઢી નાખ્યું. એનું કારણ શું છે કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો તમારે કેમેસ્ટ્રીમાં આવે છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ ને ફેરેડેનો નિયમ ને વગેરે વસ્તુઓ. તો એ એક ફિઝિક્સમાં આવતું હતું પહેલાં, ઇલેક્ટ્રોકેમિકલ સેલ, બધા લેક્લાન્શિયસ સેલ ને ડેનિયલ સેલ ને હાઇડ્રોજન સેલ ને આ બધું. પછી શું થયું કે એમાં ઘણી બધી વસ્તુઓ છે ને એ વિરોધાભાસો સર્જાય. ફિઝિક્સની અંદર જે કેથોડ હોય એ કેમેસ્ટ્રીની અંદર એનોડ હોય. તો આવા બધા જે ફેરફારો થાય એને કારણે છોકરાઓ કન્ફ્યુઝ થતા હતા. તો આખું ચેપ્ટર જ ઉડાડી દીધું ફિઝિક્સમાંથી કે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીમાં કેમેસ્ટ્રીની અંદર રાખ્યું. ત્રીજી છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો. ઉષ્મીય અસરો ઓલરેડી આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોઈ છે, જૂલ, હીટ. તો આ 3 અસરોમાંથી હવે જે આપણે ડિસ્કસ કરવાની વધે છે એ છે ચુંબકીય અસરો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોને સમજવા માટે આપણે થોડા હિસ્ટ્રીથી સ્ટાર્ટ કરીએ. વાત લોકો એવું કહે છે 1820ની છે, પણ 1819 અને 1820 તમને 2 અલગ અલગ વર્ષો અલગ અલગ બુક્સમાં જોવા મળે છે. ડેનમાર્ક નામનો કન્ટ્રી છે જેને આપણે હોલેન્ડ કહીએ છીએ અથવા એની નજીકમાં નેધરલેન્ડ્સ કહીએ છીએ. તો ત્યાં આગળ એક વિજ્ઞાન શિક્ષક છે હાઈસ્કૂલનો, જેનું નામ છે હાન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ. ઇન્ટરેસ્ટ વાળો માણસ છે. ક્લાસની અંદર એ 2 વસ્તુઓ બતાવી રહ્યો છે. એક છે હોકાયંત્ર, દેટ મીન્સ કે કમ્પસ, અને બીજું છે એક ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરતું મટીરિયલ કે બેટરી રાખેલી છે નાની એવી વોલ્ટેઇક સેલ, અને ઇલેક્ટ્રિસિટી પાસ કરે છે. તો આવું એક ઇન્સ્ટ્રુમેન્ટ બતાવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કમ્પસ છે એનું એ ડેમોન્સ્ટ્રેશન કરીને મૂકી દે છે કે ઓકે ભાઈ આ કમ્પસ છે, આ રીતે મેગ્નેટિક જે અર્થનું મેગ્નેટિક ફિલ્ડ છે એને એ આ રીતે ફોલો કરે છે, ઉત્તર દક્ષિણ દિશાઓ શોધવા માટે ઉપયોગી છે. ચુંબકીય સોય બહુ જૂની છે. સૌથી જૂના જે ઉલ્લેખો છે ને એ ચાઇનાની અંદરથી મળી આવે છે. એ લોકો જે ઓલું ગોબીનું ડેઝર્ટ છે ચાઇનામાં, જે સિલ્ક રૂટ જ્યાંથી પાસ થાય છે, અત્યારે એ લોકો ત્યાં રોડ બનાવી રહ્યા છે. થોડા સમય પહેલાં જ એનું આખું ચાઇનાની અંદર બધા દેશોનું સંમેલન હતું કે જે આખો રૂટ પાછો ઊભો કરવા માગે છે. તો એ ગોબી ડેઝર્ટ પાર કરવા માટે ચાઇનીઝ લોકો ભૂતકાળમાં એ મેગ્નેટિક નીડલ યુઝ કરતા હતા. એના પુરાવાઓ છે એના સાહિત્યમાં મળે છે. એટલે ચુંબકત્વ બહુ જૂનું છે. ઓર્સ્ટેડ છે એણે કંપસ બતાવ્યો, ટેબલ ઉપર બાજુમાં મૂક્યો, પછી એણે બેટરી કનેક્ટ કરી એક વાયર સાથે. માનો કે કોઈ વાયર છે એની સાથે એણે બેટરી કનેક્ટ કરી આ રીતે. અહીંયા આગળ કંપસ પડ્યો છે સપોઝ ટેબલ ઉપર. એ છોકરાને બતાવી રહ્યો છે કઈ રીતે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થાય. જેવી એણે સ્વિચ ઓન કરી, ધારો કે અહીંયા આગળ સ્વિચ છે, સ્વિચ જેવી ઓન કરી એટલે કરંટ આ ડાયરેક્શનમાં ફ્લો થવાનો શરૂ થયો. જેવો કરંટ ફ્લો થયો એટલે આ જે નીડલ છે એને ડિફ્લેક્શન બતાવ્યું આ રીતે. નીડલ ત્યારે ડિફ્લેક્શન બતાવે કે જ્યારે એની આસપાસ કોઈ ચુંબકીય પદાર્થ આવે. એટલે મને એમ છે ઓર્સ્ટેડે ખીચા બીજા ચેક કર્યા છે કે ચુંબક મૂક રહી નથી ને એમ. પણ પછી એણે ચેક કર્યું કે યાર એક કામ કરીએ, બેટરી ઉલટાવીએ, કરંટ આમ પાસ થયો તો નીડલની જે ડિફ્લેક્શન છે એ પણ ચેન્જ થઈ ગયું. એનો મતલબ જાદુ ક્યાંક અહીંયાથી થઈ રહ્યું છે. એનો મતલબ વાયરમાં ઇલેક્ટ્રિસિટી છે એ ચુંબકીય સોયને છંછેડી રહી છે. ગુજરાતીમાં આઈ થિંક જૂની ટેક્સ્ટબુકનો બહુ ફેમસ વર્ડ છે કે જ્યારે ઓર્સ્ટ્રેડે વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો ચુંબકીય સોય છે એ સફાળી જાગી ઉઠી. હા, એને એવું લાગ્યું કે આ ઇલેક્ટ્રિસિટીને કારણે જ આ વસ્તુ છે એ થયેલી છે. એના ઉપરથી સિદ્ધાંત આવ્યો ઓર્સ્ટેડના કહેવા પ્રમાણે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એ ચુંબક તરીકે વર્તે છે અને એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સિમ્પલ સ્ટેટમેન્ટ છે, પણ આમ વિચાર કરો તો બહુ મોટા રિવોલ્યુશનનો એ બેઝ છે. 1820માં આ ઘટના બની
આઈ થિંક 1822 આસપાસ ફ્રેન્ચ વૈજ્ઞાનિક આર્ગો, ફ્રાન્સનો બહુ ફેમસ સાયન્ટિસ્ટ હતો, જેણે ફ્રેન્ચ એકેડમી સામે એનું સંશોધન મૂક્યું. ઓસ્ટ્રેડની પહોંચ એટલી બધી નહોતી ને એ એક ટીચર હતો સિમ્પલ, જેને કારણે એનું સંશોધન રિસર્ચ પેપર છે એ બહુ મોટા લેવલે જઈ શકે એમ નહોતું. એટલે આર્ગોએ એનું રિસર્ચ પેપર છે એ રજૂ કર્યું. ફ્રાન્સ છે ને ત્યારે ઇલેક્ટ્રિસિટીની અંદર એકદમ હોટ પ્લેસ હતી, કારણ કે કોલંબ કામ કરી રહ્યો હતો, એની બાજુમાં ફ્રાન્સની બોર્ડર આવેલું ઇટાલી, જેમાં વોલ્ટા અને ગેલ્વાની એ જ સમયે, એમ્પિયર પણ એ સમયે યંગ હતો. તો આ બધા લોકો એક સાથે ઇલેક્ટ્રિસિટીમાં કામ કરી રહ્યા હતા. એમાં આમ ઇટ્સ લાઈક આ એક જોરદાર આઘાત થયા જેવું હતું, કે કારણ કે ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ બેયને એકબીજા સાથે કંઈ લાગતું ઓળખતું જ નહોતું. વર્ષોથી બે અલગ અલગ બ્રાન્ચીસ હતી. એમાં એક વાત એવી આવી કે ઇલેક્ટ્રિસિટીને કારણે મેગ્નેટિઝમ જનરેટ કરી શકાય છે. આ ખ્યાલ જ પોતાની અંદર બહુ જોરદાર હતો. એનું કારણ એ હતું, લોકોને વધારે રસ એમાં પડ્યો છે શું ઇલેક્ટ્રિસિટીને કારણે મેગ્નેટિઝમ જનરેટ થાય, તો મેગ્નેટિઝમને કારણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકાય ખરી? કારણ કે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં બધાને રસ હતો. તો એમાં જેને કહેવાય ને કે હાથ ધોઈને પાછળ પડ્યા બે માણસો, એક ફેરાડે અને બીજો એમ્પિયર, જેની સ્ટોરી આપણે આગળના ચેપ્ટરોમાં પણ જોવાના છીએ. અહીંયા આપણે અલગ રસ્તે જવું છે. જેવું આ સંશોધન આવ્યું એના થોડા જ સમય પછી ફ્રાન્સની અંદર બે સાયન્ટિસ્ટ લોકો, એક છે બાયોટ, બીજો સાવર્ટ. ગુજરાતી વાળાએ કરી નાખ્યું બાયો સાવર. એક છે બાયોટ. બાયોટ બહુ ફેમસ છે. બાયોટ થર્મોડાયનેમિક્સનો સાયન્ટિસ્ટ છે કે જેણે ડીઝલ એન્જિન વગેરે બનાવવાની અંદર એનું બહુ મોટું પ્રદાન છે, જે ડીઝલ એન્જિન અત્યારે આપણે યુઝ કરી રહ્યા છીએ. સાવર્ટ છે એ બહુ ફેમસ નથી, પણ બાયોટનો અસિસ્ટન્ટ છે એવું આપણે માની લઈએ. પણ આ બે લોકોએ ભેગા થઈને કેટલું મેગ્નેટિક ફિલ્ડ હોય કોઈ તારથી એ શોધીને બતાવ્યું. આ શેના જેવું છે? હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. ધારો કે હું એવી વાત કરી દઉં કે બે વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત બળ લાગે છે, એ એક સિદ્ધાંત છે. કેટલું લાગે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ તમે કુલમનો નિયમ ભણો છો તેમાં એવું નથી આવતું બે વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે કે અપાકર્ષી લાગે છે. એવું આવે છે કે કેટલું લાગે છે એના વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને એના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ઇવન અચળાંક શોધી લઈએ છીએ ને આપણે, તો એ ઇમ્પોર્ટન્ટ હતું કે જો કોઈ તાર છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો કેટલું ઉત્પન્ન કરે છે. એના પહેલા બીજા થોડા પ્રયોગો છે એ મારે તમારી નજર સામે મૂકવા છે. સૌથી પહેલા જાણીતો જે એક્સપેરિમેન્ટ છે, બહુ બધા લોકોએ અલગ અલગ રીતે રિપીટ કરેલો છે. જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે પહેલો પ્રશ્ન એ થાય કે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, શેપ કેવો હોય. માનો તમે ગજીયો ચુંબક મૂકો છો તો એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે એ તમને ખ્યાલ છે. તો આનો શેપ કેવો હોય એને રિલેટેડ ઘણા બધા જે એક્સપેરિમેન્ટ થયા છે, એમાં મેઇનલી ફેરેડે એણે કામ કર્યું છે. એણે શું કર્યું કે આ તારની ફરતે અલગ અલગ જગ્યાએ કમ્પસ મેગ્નેટિક નીડલ મૂકી. તો દરેક જગ્યાએ જે નીડલ છે એનો ડાયાગ્રામ આવ્યો, એ સર્ક્યુલર આવ્યો, એને સ્પર્શક દોર્યો. તો એનો મતલબ તારની ફરતે જે ચુંબકીય ક્ષેત્ર છે એ સર્ક્યુલર છે. એનો એક ફેમસ એક્સપેરિમેન્ટ છે, તમને આઈડિયા છે. તારને આપણે એક પૂંઠામાંથી પસાર કરવાનો, આ રીતે, અને પૂંઠાની ઉપર લોખંડનો ભૂકો છે એ પાથરી દેવાનો. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પૂંઠાની ઉપરનો જે લોખંડનો ભૂકો છે એ આવા શેપમાં અરેન્જ થઈ જશે. તો આ જે આઈડિયા છે એ આખો એ વસ્તુ સાબિત કરે છે કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ તારની ફરતે વર્તુળાકારે આવેલું છે. આ સંશોધન જ્યારે થયું ત્યારે બ્રિટનની અંદર સર હમ્ફ્રી ડેવી છે એ બહુ ફેમસ સાયન્ટિસ્ટ હતા અને એ એના પોતાના શિષ્યો સાથે બહુ બધા એક્સપેરિમેન્ટ કરતા હતા. આ આઈડિયા કેવી રીતે આવ્યો ફેરેડેનો, એની પાછળ એક સ્ટોરી છે. તમે ઓલું બેન્ઝિન કેમિસ્ટ્રીમાં ભણો છો ત્યારે ઓલો કેક્યુલે વાળો કેસ ભણો છો ને, કે એને સાપ છે એની પૂંછડી મોઢામાં આવી ગઈ હોય એવું એને સપનું આવે ધેટ. તો એ એના જેવી જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એ આની છે કે જ્યારે ફેરેડેને આ આઈડિયા આવ્યો કે કઈ રીતે મેગ્નેટિક ફિલ્ડ છે એ આની ફરતે આવેલું છે. સ્ટોરી એવી છે કે જ્યારે એકદમ પીક ઉપર હતો આ વસ્તુઓના વિચારો એના મગજમાં જબરદસ્ત રીતે આવતા હતા અને એ હમ્ફ્રી ડેવી સાથે લેબ અસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો વાસણ ધોવા માટે. કોઈ એક્સપેરિમેન્ટ કરવામાં એમાં એનો ફાળો નહોતો, પણ સર હમ્ફ્રી ડેવી જાય પછી લેબ એની એમ. તો એણે એ જ સમયે બરોબર એના મેરેજ છે એ થયા અને એક્ઝેક્ટલી જ્યારે એના મેરેજ છે એ શરૂ હતા તો એવા સમયે એ એક ક્રિશ્ચિયાનિટીના બહુ એવા પ્રોપર વિભાગમાંથી આવતો હતો કે જે લોકો એવું બિલીવ કરે છે કે કુદરત બધું સિમેટ્રીમાં બનાવે છે. ઇટ્સ લાઈક કેમ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ફરે છે તો સૂર્ય ફરતે ગ્રહો ફરે છે, બધું આમ એક સરખા જેવું છે, નિયમો બધા સિમેટ્રિકલ છે. તો એમાં પરંપરા એવી હશે કે બુક ખુલ્લી હોય અને બેયની રિંગ્સ છે એ બાઇબલ ઉપર મૂકેલી હોય અને ઓલા પાદરી છે એ વાંચતા જતા હોય
ને પછી બે રિંગ લઈને એકબીજાને પહેરાવે જે કોમન ટ્રેડિશન છે. આ જ સમયે જ્યારે બાઇબલ ઉપર ઓલી રિંગ પડેલી હોય છે એવા ટાઈમે ફેરેડેના મગજમાં એના મગજમાં સતત આ ચાલતું હોય છે કે ઓલો તાર છે એની ફરતે મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતે હોવું જોઈએ એમ. એટલે એ જે રિંગ છે આઈડિયા આવ્યો છે કે યાર હા ઓકે હા, એટલે એણે ઘરે આવીને અથવા લેબમાં જઈને જે તાર હતો એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ કરી ફરતે કંપસ મૂક્યા કેટલા બધા, અને દરેકે દરેક કંપસની જે નીડલની ડાયરેક્શન આવી એ ડ્રો કરીને એને સ્પર્શક દોર્યો. એટલે આ વસ્તુ પ્રૂવ થઈ કે એની આસપાસનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ સર્ક્યુલર હોય છે. માનો કે સર્ક્યુલર શેપમાં હોય તો મેગ્નેટિક ફિલ્ડ બે ડાયરેક્શનમાં હોય છે કે ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ. સર્કલને બે ડાયરેક્શન હોય તો એમાંથી ચુંબકીય ક્ષેત્ર છે એ ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ એ કેમ ખબર પડે? એના માટે એમ્પિયરનો જમણા હાથનો અંગૂઠાનો નિયમ આવ્યો. આપણે કહીએ જમણા હાથનો અંડુખાનો નિયમ. હા, અંડુખો. જમણા હાથનો અંગૂઠાનો નિયમ એમ કહે છે કે તમે જો કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વાયર હોય એને જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી શોક ન લાગે. માનો કે કોઈ વાયરને જમણા હાથમાં એવી રીતે પકડો. ઓકે, સારું. તો આ જમણો હાથ આ રીતે છે. માનો કે જમણા હાથનો અંગૂઠો એવી રીતે રાખો કે જેને કારણે તારમાં જે ડાયરેક્શનમાં પ્રવાહ હોય એ ડાયરેક્શનમાં અંગૂઠો આવે. બરોબર? અને સીધો પકડી નહીં લેવાનું, ધ્યાન રાખવાનું. આમ નહીં તો તાર ઓલો હોય થાંભલે હોય જ છે ને, આમ કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. તો ધારો કે જે દિશામાં પ્રવાહ જાય છે એ દિશામાં અંગૂઠો રાખો. આંગળીઓ છે એ ક્ષેત્રની દિશા બતાવશે. મીન્સ કે જો ઉપરની ડાયરેક્શનમાં કરંટ હશે તો ફરતે આ રીતે, બરોબર. એને જો તમારી ડાયરેક્શનમાં લાવો તો એન્ટી ક્લોકવાઇઝ. પ્રવાહ બહાર આવે છે તો એન્ટી ક્લોકવાઇઝ. પ્રવાહ અંદર જાય. આ થોડું ટોર્ક જેવું છે. પોઝિટિવ ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ, નેગેટિવ ટોર્ક ક્લોકવાઇઝ. એના જેવું જ છે કે જો આ રીતે કરંટ છે એ આઉટવર્ડ આવતો હોય તો એન્ટી ક્લોકવાઇઝ મેગ્નેટિક ફિલ્ડ હોય. આનો ઇમ્પોર્ટન્સ બહુ છે. જમણા હાથનો અંગૂઠાનો નિયમ ખૂબ અગત્યનો છે. આ ચેપ્ટરમાં એનો જબરદસ્ત યુઝ આવવાનો છે. તો અહીંયા ત્રણ વસ્તુઓ છે એ ખાસ સ્ટ્રેટ ફોરવર્ડ ધ્યાનમાં લેવાની છે. એક, કોઈ પણ વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે એની ફરતે ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચુંબકીય ક્ષેત્ર સર્ક્યુલર હોય છે અને સર્કલને જે બે ડાયરેક્શન છે એમાંથી ક્લોકવાઇઝ હોય કે એન્ટી ક્લોકવાઇઝ એના માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ યુઝ કરવો પડે છે. હવે આ બધી વાત બરોબર છે, પણ જે મેઇન પોઈન્ટ છે એ છે કે કોઈ તારમાંથી પ્રવાહ પસાર કરો ત્યારે ચુંબકીય ક્ષેત્ર હોય કેટલું. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માનો કે કોઈ એક એલ લંબાઈનો તાર આપણે વિચારીએ, યુનિફોર્મ ક્રોસ સેક્શન છે, આડછેદનું ક્ષેત્રફળ સમાન છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે આઈ આ ડાયરેક્શનમાં. એમાં ધારો કે કોઈ એક પોઈન્ટ હું તારી લઉં, ત્યાંથી આર જેટલા અંતરે એક પી બિંદુ આવેલું છે. અમારી વાતને ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન એવો છે કે આ તારને કારણે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય આ આપણે શોધવું છે. ચુંબકીય ક્ષેત્ર હોય તો ફાઇનલ છે, કારણ કે આપણે આગળના એક્સપેરિમેન્ટથી જોયું. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ વિદ્યુત ક્ષેત્ર જેવી જ છે. ખરેખર એવું છે કે મેગ્નેટિઝમ પહેલા ઇન્વેન્ટ થયું છે, ઇલેક્ટ્રિસિટી પછી થઈ છે. તો સતત એવું જોવા મળ્યું છે કે મેગ્નેટિઝમ ને ઇલેક્ટ્રિસિટીના ફોર્મ્યુલા સિમિલર હોય છે. એટલે સાયન્ટિસ્ટ લોકોએ પછી જે કંઈ શાસ્ત્રો બનાવ્યા છે એમાં એ ધ્યાન રાખ્યું છે કે લગભગ ફોર્મ્યુલા એકબીજા સાથે મેચ થાય. તો અહીંયા શું વિચારવામાં આવ્યું, માનો કે આર જેટલા ડિસ્ટન્સે જે પોઈન્ટ છે ત્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ, માનો કે આર જેટલા ડિસ્ટન્સે જે પોઈન્ટ છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય આ મારે શોધવું છે. તો હું શું કરીશ, આખા તારને નાના નાના ખંડોમાં વિભાજિત થઈ ગયેલો તારીશ, કારણ કે એમાં એવું થાય છે દરેકે દરેક તારના ભાગથી આ પોઈન્ટનું ડિસ્ટન્સ અલગ અલગ છે. એટલે આમ વિચાર કરો તો દરેક પોઈન્ટથી ચુંબકીય ક્ષેત્ર કેવું આવશે, જુદું જુદું આવશે. એટલે મારે કરવું શું પડશે કે એક પોઈન્ટથી ચુંબકીય ક્ષેત્ર શોધવું પડશે, પછી એનો આખા તાર ઉપર સંકલન લેવું પડશે, તો મને પરફેક્ટ મળશે. આઈડિયાને ધ્યાનમાં રાખીને ધારો હું એક ડીએલ લંબાઈનો ટુકડો લઈ લઉં, નાનો એવો તારનો. એમાંથી પસાર થતો પ્રવાહ આઈ છે. અહીંયા આગળ આઈડીએલ આ નવી કમ્બાઈન ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી. આઈડીએલ છે ને એ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભાર જેવી છે. માનો કે તમે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં જેને ક્યુ તરીકે લ્યો છો એ જ અહીંયા આગળ શું બની જશે, આઈડીએલ. એકચ્યુઅલમાં મારે કહેવું જોઈએ ડીક્યુ. સૂક્ષ્મ વિદ્યુત ભાર જે લ્યો છો અહીંયા આ થઈ જશે આઈડીએલ. આઈડીએલ ને કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ ખંડ, શિખંડનો ભાઈ. બાકી જે બધા ખંડ હોય પણ એમાંથી વિદ્યુત પ્રવાહ ખંડ એટલે વિદ્યુત પ્રવાહનો નાનો એવો ટુકડો ડીએલ જેટલી લંબાઈનો, જ્યાં લંબાઈ ટેન્ડ્સ ટુ 0. સદિશ રાશિ છે એટલે એને આ રીતે દર્શાવવામાં આવે છે.
જો આપણે જોવામાં આવે કે આની દિશા કઈ ડાયરેક્શનમાં હોય તો અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં હોય. કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહખંડની દિશા છે એ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આટલા ભાગને કારણે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે. હવે છે ને આ એક્સપેરિમેન્ટલ ફોર્મ્યુલા છે. બાયોટ અને સાવર્ટે એક્સપેરિમેન્ટ્સ કર્યા અને એક ફોર્મ્યુલા એસ્ટાબ્લિશ કર્યું, પણ એ કેવી રીતે એણે વિચારેલું છે એ હું તમને આઈડિયા આપું છું. અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે એને કહી દીધું ડીબી. ડીબી એટલા માટે કીધું કે નાના એવા ખંડને કારણે છે. ફોર્મ્યુલા એને ડિરાઈવ કર્યું μ0/4π IDL/r². કદાચ તમને ખ્યાલ આવ્યો હોય કે આ જે ફોર્મ્યુલા છે એ kdq/r² જેવું છે. એટલે આનો જે વિચાર છે એ અહીંયાથી આવેલો હોઈ શકે. આ જે આખો ભાગ છે એ કે છે. એકચ્યુઅલમાં μ0 છે ને એ વિદ્યુત શાસ્ત્રમાં ε0 ને સમતુલ્ય છે. એટલે માનો કે આપણે કે નો લખીએ તો આપણે શું લખવું પડે? 1/4π ε0 એક્ઝેક્ટલી. તો તમે જુઓ 1/4π તો બેમાં છે જ. ખાલી જે 1/ε0 છે એ શેને આધારે ચેન્જ થઈ ગયું? μ0 ને આધારે. તો આ બે અચળાંકો એકબીજાને સમતુલ્ય છે. પછી અહીંયા આઈડીએલ છે, અહીંયા શું છે? r² સેમ છે. આઈડીએલ જેટલા પ્રવાહખંડને કારણે r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે ચુંબકીય ક્ષેત્ર? તો એનું ફોર્મ્યુલા થઈ ગયું μ0/4π IDL/r². હવે એમાં એક ભૌતિક રાશિનો પરિચય મેળવીએ પછી આપણે આગળ જઈએ. બહુ ઇઝી છે. જો આ આખો અચળાંક છે μ0/4π. એમાં જે μ0 છે એને કહેવાય છે શૂન્યાવકાશની પરમિએબિલિટી. અચ્છા, ફરક બેમાં એ છે, પરમિટિવિટી છે એનું ગુજરાતી થાય છે પરાવૈદ્યુતાંક. એ વિદ્યુત માટેનો જ અચળાંક છે. પરમિએબિલિટીનું ગુજરાતી થાય છે પારગમ્યતા. કોઈ માધ્યમમાંથી મેગ્નેટિક ફિલ્ડ કેટલું પસાર થઈ શકે એનો માપ દર્શાવે છે. ઉદાહરણ તરીકે લોખંડની પરમિએબિલિટી પ્લાસ્ટિકની પરમિએબિલિટી કરતાં વધારે હોય, કારણ કે લોખંડ છે એ ચુંબકીય પદાર્થ છે, પ્લાસ્ટિક નથી. તો જે પદાર્થ વધારે ચુંબકત્વ ધરાવતો હોય અથવા ચુંબકીય ક્ષેત્રને વધારે પ્રમાણમાં કેરી કરી શકે એ પદાર્થની પરમિએબિલિટી પ્રમાણમાં વધારે હોય. એટલે મેગ્નેટિક ફિલ્ડને માપવાનો આ એક સિમ્પલ આઈડિયા છે. કોઈ માધ્યમ મેગ્નેટિક ફિલ્ડને કેટલા પ્રમાણમાં પસાર થવા દે એ માપવા માટે. μ0 છે એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. જો મ્યુ લખવામાં આવે તો એ થઈ જશે માધ્યમની પરમિએબિલિટી. એ જ રીતે મ્યુના છેદમાં μ0. કદાચ તમને આઈડિયા આવવા મળશે. હવે આ થશે સાપેક્ષ પરમિએબિલિટી, અથવા એને કહેવામાં આવે છે KB, ચુંબકીય ડાયઇલેક્ટ્રિક અચળાંક. ઇલેક્ટ્રિક તો આપણે ભણ્યા હતા ને ત્યાં, અહીંયા આગળ મેગ્નેટિક, પણ વધારે ફેમસ છે એ μr છે. μ0 નો એકમ હમણાં થોડી વારમાં આપણે જોવા માટે જઈએ. આઈડીએલ છે એ પ્રવાહખંડ છે, સદિશ રાશિ છે, એનો એકમ છે એ એમ્પિયર મીટર છે. એ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભારને સમતુલ્ય છે. μ0 છે એની પ્રાયોગિક વેલ્યુ 4π × 10⁻⁻⁷ છે. એનો જે કાંઈ SI યુનિટ છે. અચ્છા, આની જગ્યાએ મૂકશો તમે 4π × 10⁻⁷ એટલે શું આવશે? 4π કેન્સલ, ખાલી વધશે શું? 10⁻⁷. એનો મતલબ મેગ્નેટિઝમનો જે કોન્સ્ટન્ટ છે એ 10⁻⁷ છે. ઇલેક્ટ્રિસિટીનો કોન્સ્ટન્ટ કેટલો છે? 10⁹. એટલે તમને કોઈ પૂછે કે ચુંબકીય બળ ને વિદ્યુત બળ એમાં વધારે ફોર્સ છે એ કયું હશે? વિદ્યુત ફોર્સ, કારણ કે ચુંબકીય એનો કોન્સ્ટન્ટ જ એટલો નાનો છે. બધા બળો છે ને એ બેસિકલી કોન્સ્ટન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. જો વિદ્યુત બળ સૌથી વધારે છે કારણ કે એનો કોન્સ્ટન્ટ છે 9 × 10⁹. મેગ્નેટિક એના કરતાં વીક છે કારણ કે એ 10⁻⁷ છે. ગ્રેવિટી એના કરતાં પણ વીક છે કારણ કે એ 10⁻11 છે. તો આ બધા જે બળો છે એની સ્ટ્રેન્થ કેટલી છે એનો આધાર એના કોન્સ્ટન્ટ ઉપર રહેલો હોય. તો મેગ્નેટિક ફિલ્ડનો જે કોન્સ્ટન્ટ છે એ 10⁻⁷ છે, μ0/4π IDL/r² તો તમે kq/r² લખો એની જેમ જ છે. અહીંયા જે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે એને સાયન્ટિસ્ટ ટેસ્લાના માનમાં, નિકોલા ટેસ્લા, એના માનમાં એનો યુનિટ રાખવામાં આવ્યો છે T, ટેસ્લા. ટેસ્લાનું સૌથી સિમ્પલ જો કોઈ ટ્રાન્સફોર્મેશન હોય તો એ છે Newton/Ampere-meter. હું તમને ભવિષ્યમાં એક ફોર્મ્યુલા આવશે જ્યાં બહુ સિમ્પલી આ સમજાવી દઈશ. ટેસ્લાને તમારે યુનિટમાં કન્વર્ટ કરવું હોય તો બેસ્ટ આઈડિયા છે એ છે Newton/Ampere-meter.
આ યાદ રાખવું બહુ જરૂરી છે. તમે એવું વિચારજો કે ટેસ્લા છે ને એ મેગ્નેટિઝમનું પ્રવેશ દ્વાર છે. હવે જે ભૌતિક રાશિઓ આવશે એના એકમો ધીરે ધીરે કોમ્પ્લિકેટેડ થતા જશે, પણ જો તમને ટેસ્લા ખબર હશે તો બાકી બધા એને આધારે નોર્મલાઇઝ થઈ જશે. ટેસ્લા એટલે થશે ન્યૂટન અપોન એમ્પિયર મીટર. હવે જોજો એને આધારે μ0 નો એકમ કેવી રીતે મળી જશે. તો આ છે ટેસ્લા. અમારે μ0 નો એકમ શોધવો હોય તો આ બધું ત્યાં લઈ જવું પડે. 4π ને કોઈ યુનિટ નથી. r² ત્યાં જાય એટલે શું થઈ જાય? મીટર સ્ક્વેર અપોન IDL એટલે શું થાય? એમ્પિયર મીટર. એટલે આપણી પાસે આવ્યું ટેસ્લા મીટર સ્ક્વેર અપોન એમ્પિયર મીટર. મીટર મીટર કેન્સલ થઈ ગયું. ડન. આપણી પાસે આવ્યું ટેસ્લા મીટર અપોન ટેસ્લા એટલે શું થાય? ન્યૂટન અપોન એમ્પિયર મીટર. તો આની વેલ્યુ તમે મૂકશો ન્યૂટન અપોન એમ્પિયર મીટર ઇન્ટુ મીટર તો છે જ, નીચે એક એમ્પિયર છે એટલે એમ્પિયર સ્ક્વેર. અચ્છા, મીટર મીટર કેન્સલ. ફાઇનલી આપણી પાસે શું આવ્યું? ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. તો આ μ0 નો સિમ્પલ યુનિટ થઈ ગયો. તમે ન્યૂટનના તો m1 L1 T-2 આવડે જ છે. A2 ઉપર વ્યા જશે એટલે A-2 થઈ જશે. તો જ્યારે ડાયમેન્શન્સ પૂછાય, મેગ્નેટિક ફિલ્ડના પૂછાય કે μ0 નો, એવા ટાઈમે જો આ યાદ હશે કે ટેસ્લાનું સિમ્પ્લિફિકેશન થશે ન્યૂટન અપોન એમ્પિયર મીટર, તો તમારું કામ છે એ પ્રમાણમાં ઘણું ઇઝી થઈ જશે. બાયોટ અને સાવર્ટના કહેવા પ્રમાણે જો આ ફોર્મ્યુલાનું આખા તાર ઉપર ઇન્ટિગ્રેશન લેવામાં આવે તો આપણને નેટ મેગ્નેટિક ફિલ્ડ મળી જશે. એટલે કે ફાઇનલી આપણને મળશે B બરાબર ઇન્ટિગ્રેશન ઓવર ધી લેન્થ, લંબાઈ ઉપર આપણે લઈ લેવું પડશે μ0 અપોન 4π IDL અપોન r². નોર્મલી μ0 અપોન 4π તો બહાર જ આવશે કારણ કે એ કોન્સ્ટન્ટ છે, એટલે એને ધ્યાનમાં લેવાનું નહીં. માત્ર ઇન્ટિગ્રેશન કોનું થશે? IDL અપોન r². આ જે છે એ કોઈ પણ વિદ્યુત પ્રવાહ આધારિત તારના કારણે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. મેં માત્ર મૂલ્ય લખ્યું છે. ચુંબકીય ક્ષેત્ર સદિશ છે એટલે એને દિશા પણ હોય. ઓકે, હવે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં ફરક શું છે એ સમજાવું. વિદ્યુત ક્ષેત્ર તમે દર્શાવતા હતા ને ત્યારે તમે સિમ્પલ લખી નાખતા હતા KQ અપોન r² અને લખતા હતા r². યાદ કરો, અહીંયા ધન વિદ્યુત ભાર છે, ધારો કે આ પોઈન્ટ છે, તો તમે અહીંયાથી તીર બતાવશો અને ક્ષેત્ર આમ આવશે. એટલે જે દિશા r ની છે એ જ E ની હતી, એટલે તમે સિમ્પલ લખી નાખતા હતા E અને અહીંયા r². અહીંયા તકલીફ એ છે કે આ જે તાર છે એમાં પ્રવાહ આમ છે જો, એટલે મેગ્નેટિક ફિલ્ડ આમ આવશે એટલે અંદર જશે. આપણે કેવું કરશું? અંદર જતા ચુંબકીય ક્ષેત્ર છે એને ચોકડીથી બતાવશું, બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે બતાવશું ડોટથી. આ રીતે. તો માનો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જાય છે આ પોઈન્ટ પાસે. અમારા અંદરની ડાયરેક્શન છે એને કેમ બતાવવી? એમ તો હું લખી નહીં શકું r² તો આમ છે બરોબર. આઈડિયલ કઈ બાજુ છે? આમ. r² આમ છે. તો આ લોકોએ એક આઈડિયા કેવો યુઝ કર્યો, જો આવું લખ્યું, જોજો સેજ. એ કરી નાખ્યું IDL ક્રોસ r². અચ્છા, ક્રોસ કરવાને કારણે ફાયદો શું થયો? કોઈ પણ સદિશોનો સદિશ ગુણાકાર જે હોય, ક્રોસ પ્રોડક્ટ, એની દિશા કઈ હોય? બેથી બનતા સમતલને લંબ. તો અહીંયા આગળ IDL છે એ આમ છે, ક્રોસ r એટલે તમારે આમ ફેરવવાનું રહ્યું. કઈ બાજુ જશે? ડન. સિમ્પલ. એટલે આના ઉપરથી તમને મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન મળી ગઈ. IDL ક્રોસ r. આ ક્લિયર છે ને? મારી વાત સમજાય છે ને? r અહીંયા છે અને IDL ઉપર છે, એટલે તમે સિમ્પલ રૂલ યુઝ કરશો ક્રોસ ગુણાકારનો, જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. તો ક્લોકવાઇઝ ફેરવશો એટલે અંદર જશે. તો એનો મતલબ થઈ ગયો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ અંદર છે. તો આ ક્રોસ ગુણાકાર માત્ર અને માત્ર ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવવા માટે છે. સાચું ફોર્મ્યુલા આટલું જ છે. કારણ કે r² તો એકમ સદિશ છે, એકમ સદિશ સાથે ક્રોસ ગુણાકાર કરવાથી બીજો શું ફાયદો થાય? ખાલી એટલું જ કે તમે ડાયરેક્શન બતાવી શકો. તો આનો યુઝ માત્ર ડાયરેક્શન માટે છે. હવે ફોર્મ્યુલા એક વખત વ્યવસ્થિત જોઈ લો. આ ચુંબકીય ક્ષેત્રનું બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે જે આપણે યુઝ કરવાના છીએ. એક્ઝેક્ટલી ઇલેક્ટ્રિક ફિલ્ડની જેમ જ છે. એટલે μ0 અપોન 4π IDL ક્રોસ r² અપોન r², જેને આપણે રૂટીન સતત યુઝ કરતા રહેવાના છીએ. તમને ખબર પડવી જોઈએ μ0 શું કહેવા માંગે છે, B શું છે, IDL પ્રવાહખંડ છે જેનો એકમ, એના પરિમાણ, બધી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, એની દિશા ખબર હોવી જોઈએ, અને અહીંયા ક્રોસ ગુણાકાર શું કામ છે એ ખ્યાલ હોવો જોઈએ. આના જ ફોર્મ્યુલાને અલગ અલગ રીતે લખવામાં આવે છે. ઘણી વખત મૂલ્યના ફોર્મમાં આમ પણ લખવામાં આવે છે μ0 અપોન 4π IDL sin θ અપોન r². કારણ કે એકચ્યુઅલમાં શું થાય? A ક્રોસ B એટલે શું થાય? AB sin θ થાય ને.
એ એટલે એનું મૂલ્ય એટલે આઈડીએલ નું મૂલ્ય આઈડીએલ, પછી આર કેરેટ નું મૂલ્ય, આર કેરેટ તો એકમ સદિશ છે, એનું મૂલ્ય કેટલું થાય 1, લખવાની જરૂર નથી. પછી શું આવશે? સાઇન થીટા. જ્યાં થીટા છે એ આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે, જે અહીંયા આગળ આ છે. તો આનું આ જ ફોર્મ્યુલા લખવાના, આ અલગ અલગ સ્વરૂપો છે. આ જે નિયમ છે એ બાયોટ અને સાવર્ટના નિયમ તરીકે ઓળખાય છે. ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ બાયો સાવરનો નિયમ. બાયો સાવરે જે નિયમ આપ્યો એની મદદથી અમુક સિમ્પલ એપ્લિકેશન છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ચલો હવે આ થોડું ઇમ્પોર્ટન્ટ છે અને એની એપ્લિકેશન્સ છે એ થોડી તમારે ધ્યાનમાં લેવા જેવી છે. એને આપણે જુદી રીતે સાબિત કરવાના છીએ. એમ્પિયરે આ નિયમને ઇઝી બનાવ્યો કે જેને કારણે આ બધી એપ્લિકેશન્સ થોડી ઇઝી થઈ ગઈ. પણ બાયો સાવર્ટના વેથી આપણે શીખીએ કે ખરેખર આખો રૂલ કેવી રીતે કામ કરે છે. આ બહુ કોમ્પ્લિકેટેડ આઈડિયા છે. કરવું શું પડે તમારે કે કોઈ તાર લેવો પડે, એનો નાનો ટુકડો ધારવો પડે, પછી એનું ઇન્ટિગ્રેશન કરવું પડે આખા તાર ઉપર, અને પ્રોસેસ આખી તમારે કરવી પડે. ધારો કે કોઈ એક સળંગ તાર છે, એનું કોઈ પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ શોધવું છે, આમાંથી કરંટ પાસ થાય છે. ધારો કે તાર ઇન્ફિનિટ લેન્થનો છે, તો આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે એ મને કેવી રીતે મળે? અચ્છા, તમારી પાસે ઓલરેડી એક ફોર્મ્યુલા છે, કદાચ તમને યાદ આવી જાય. લેમડા અપોન 2πε0 1/r. બરોબર છે? લેમડા એટલે શું થાય? ઇટ્સ લાઈક QL. બરોબર છે? તો આ જ ફોર્મ્યુલા છે, અહીંયા યુઝ કરશો એટલે એનાથી તમને આ મળી જશે. હવે છે ને આપણી ટેક્સ્ટ બુકમાં આ તારનું બાયો સાવર્ટની મદદથી તારવણી કોઈ આપી નથી, એટલે હું એમાં અત્યારે જતો નથી, પણ આનાથી મળી શકે છે ખરું. મારે ખરેખર શું કરવું છે? આ તારને વાળી દેવો છે, જેને કારણે આખી રિંગ બનશે, અને એને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે એ આપણે ડિસ્કસ કરવું છે બાયોટ સાવર્ટથી. એટલે આપણે એવું કરીએ, ધારો કે કોઈ એક વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે, એમાંથી પ્રવાહ આ રીતે પસાર થાય છે. આ એનું મધ્ય બિંદુ છે, એની રેડિયસ છે એ, અને એના કેન્દ્રથી x જેટલા અંતરે આ પોઈન્ટ પાસે P પાસે આ આખી રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે કેવી રીતે ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય એ પહેલા આપણે સમજીએ. ધારો કે તમે 3 ડાયમેન્શનમાં વિચારવાનું શરૂ કરો તો રિંગ અહીંયા છે, એમાંથી કરંટ આ ડાયરેક્શનમાં પાસ થાય છે, તો તમારે શું કરવું પડે? કરંટની ડાયરેક્શનમાં અંગૂઠો રાખવો પડે ને, આ રીતે ઉપરના ભાગમાં આ રીતે છે, તો ચુંબકીય ક્ષેત્ર આમ હશે. ખ્યાલ આવે છે? રિંગની ફરતે એકચ્યુઅલમાં જો વિચારવા જાઓ તો હું થોડું જે લોકોને કન્ફ્યુઝન છે એને બતાવું. રિંગનું ચુંબકીય ક્ષેત્ર હોય કેવી રીતે? ધારો કે કરંટ આમ છે, જોજો કરંટ બહાર આવે છે કે નહીં? અહીંયા દેખાય છે, જુઓ તો બહાર આવે છે, એનો મતલબ મેગ્નેટિક ફિલ્ડ આમ હશે. એટલે આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આવી રીતે હશે. આ પોઈન્ટ પાસે કરંટ અંદર જાય છે, જુઓ, એટલે હા આ રીતે હશે. એક્ઝેક્ટલી, પરફેક્ટ. આવી રીતે તમે દરેકે દરેક પોઈન્ટ જે રિંગનું હોય એની પાસે કરંટની ડાયરેક્શન લઈને તમે એની ફરતે આ રીતની રિંગ્સ વિચારી શકો. કદાચ તમે જોયું ને તો જૂના જમાનામાં ઓલી ઈંઢોણી આવતી હતી માથે મૂકવા માટે, એની સેન્ટરમાં એક લોખંડની રિંગ આવે ને ફરતે ફરતે બધું ગૂંથેલું આવે. તો એના જેવી આખી રચના છે એ અહીંયા આગળ બની જશે આખી રિંગ ફરતે. થશે શું કે સેન્ટરની અંદર મેગ્નેટિક ફિલ્ડ છે ને એ ભેગું થવા માંડશે. માનો કે અહીંયા આગળ અહીંયાથી આમ, એટલે સેન્ટરમાં મેગ્નેટિક ફિલ્ડ છે એ આવી રીતે થશે. ફાઇનલી આપણને સ્ટ્રેટ લાઇન મળશે, બે ભેગું થશે. એટલે વાસ્તવમાં શું થશે? આમ આવશે, આમ આવશે, પરિણામે કઈ બાજુ મળશે? ઉપર. તો રિંગના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર છે એ સુરેખ થઈ જાય છે, બાકી આ રીતે વક્ર હોય છે. અહીંયા આગળ એવું થશે, ધારો કે હું એક નાનો એવો પ્રવાહ ખંડ અહીંયા ધારું છું, જોજો સહેજ આ રહ્યો, આને આપણે કહી દઈએ આઈડીએલ, આપણો ફેમસ. અંદર જાય છે કરંટ, તમને અંદર જતો દેખાય છે ને? બહાર આવે છે, અંદર જાય છે. ઓકે, તો વાંધો નહીં, કારણ કે અહીંયા નજીકમાંથી માનો કે અંદર જાય છે આ રીતે, તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ આવશે. ખ્યાલ આવે છે? ઓકે, હવે જોજો મારે આ પોઈન્ટ પાસે શોધવું છે, સહેજ ધ્યાન આપજો હું કેવી રીતે કરું છું. આમ આવશે, આમ આવશે ને? ઓકે, તો વાંધો નહીં, બરોબર ને? એ જ રીતે અહીંયા આગળ એક્ઝેક્ટ આપણને સામો એક બીજો પ્રવાહ ખંડ મળશે, જુઓ તો એ બહાર આવે છે, તો કઈ રીતે આવશે? તો જુઓ તો સહેજ આમ આવશે, આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આ રીતે આવશે. બીજું મારે એ કહેવું છે કે અહીંયાથી જો તમે આ લાઈન ડ્રો કરો તો આ બે લંબ આવશે. એ જ રીતે અહીંયાથી ડ્રો કરો તો લંબ આવશે. કોઈ પણ તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર રેખા વર્તુળ બનાવે કે નહીં? તો એનો મતલબ એમ છે કે માનો હું આનું ચુંબકીય ક્ષેત્ર દોરતો હોઉં
તો એની ફરતે વર્તુળ બને ને, અને આ સેન્ટરમાં હોય કે નહીં, તાર તો સેન્ટરમાં હોય ને, તો આ જે છે એ ત્રિજ્યા બને અને ઓલો બને સ્પર્શક. ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય, એટલા માટે ત્યાં આગળ 90 એંગલ બનશે. હવે જો માનો કે આ જગ્યાએ ખૂણો લખીએ આપણે થીટા, આ થાય 90 માઇનસ થીટા અને આ થઈ જાય પાછો થીટા. એટલે અહીંયા જે ખૂણો હોય એ ત્યાં બને. આઈડિયા આવ્યો તમને કેવી રીતે થાય? ખ્યાલ આવે? આ થીટા છે, આ 90 છે, એટલે આ કેટલો વધે? 90 માઇનસ થીટા, એટલે આ કેટલો થઈ જશે? પાછો થીટા. એઝ વેલ એઝ અહીંયા આગળ સેમ એંગલ થશે, કારણ કે આ રિંગના સેન્ટરમાંથી પાસ થતી અક્ષ છે, એટલે બે બાજુ જે કાંઈ સિમેટ્રી છે એ સેમ રહેશે. મેં શું કર્યું છે, સામસામે આવતા બે વ્યાસાંત બિંદુઓ ધાર્યા છે. જુઓ તો આવી રીતે રિંગમાં દરેકે દરેક પોઈન્ટના બે વ્યાસાંત બિંદુઓ લેવાય કે નહીં? અને આખું અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળે એ 3 ડાયમેન્શનમાં વિચાર કરો તો કેવી રીતે દરેકે દરેક ટુકડાનું અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ છે એ કેવી રીતે મળશે? કોન બનાવશે, આખો શંકુ બનશે. આ રિંગનો દરેકે દરેક ભાગ અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ આપશે અને સામસામેના વ્યાસાંત બિંદુઓના મેગ્નેટિક ફિલ્ડ ઉલટી ડાયરેક્શનમાં મળશે, તો આખો કોન બની જશે એક. હવે માનો કે સામસામેના આપણે બે જે લીધા છે એના એક્સ અને વાય ઘટકો આપણે લઈએ. ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે ડીબી, તો આ જે છે એ થશે ડીબી કોસ થીટા. આ ઘટક આવશે એ શું થશે? ડીબી સાઇન થીટા. એઝ વેલ એઝ નીચેના ભાગમાં જોશો તો આ ડીબી કોસ થીટા આવશે, એની સામે આવશે આ ડીબી સાઇન થીટા. મને કયો શું થવાનું છે? અહીંયા ડીબી સાઇન થીટા કટ થઈ જશે અને ઇન્ટિગ્રેશન માત્ર કોનું થશે? ડીબી કોસ થીટાનું. એટલે માનો કે આખી રિંગનું ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું હોય તો મારે ડીબી કોસ થીટાનું ઇન્ટિગ્રેશન કરવું જોઈએ. આવું તમે ભૂતકાળમાં પણ કરી ગયેલા છો, તમને થોડું એવી ફિલિંગ આવશે કે આ જોઈ ગયેલા હોય એવું લાગે છે. જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ ભણતા હતા ત્યારે તેનું મેગ્નેટિક ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે આ રીતે લાવ્યા હતા. ફોર્મ્યુલા આવ્યું હતું KQX અપોન a² + x²⁵/2. તો સેમ ફોર્મ્યુલા, એના જેવું જ ફોર્મ્યુલા અહીંયા આગળ આવવાનું છે. જો ડીબી કોસ થીટાનું મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે, જેને કારણે મને ટોટલ મળશે બી. અચ્છા, ડીબી જે છે ને એ છે μ0 અપોન 4π IDL અપોન આ ડિસ્ટન્સને આપણે આર કહી દઈએ, એટલે એ આવશે r². નાઉ થિંક અબાઉટ કોસ થીટા. કોસ થીટા એટલે થીટા અહીંયા છે, પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે શું આવશે બોલો? a/r. મંજૂર બધાને? કોઈને તકલીફ કાંઈ નહીં? રેડી? ઓકે, આ થઈ ગયું ઇન્ટિગ્રેશન. ચલો એ જ પ્રોસેસને આપણે આગળ વધારતા જઈએ. બી જે કોન્સ્ટન્ટ હોય એને બહાર લઈ લઈએ. આપણી પાસે બહાર આવી જશે μ0 અપોન 4π I બહાર આવી જશે, બરોબર. હવે આ જે r² છે એ થઈ જશે r³. તમે મને એમ કહો તો રિંગના કોઈ પણ બિંદુ પાસેથી અહીંયા સુધીનું અંતર માપશો, એ અલગ અલગ બિંદુ માટે બદલાશે કે સમાન આવશે? તો એ કોન્સ્ટન્ટ થઈ ગયું એટલે એને શું કરાય? બહાર લઈ લેવાય. એટલે r³ છે એ બહાર આવી જશે, એટલે μ0 I અપોન 4π r³. ચલો 4π r³ બહાર આવી ગયો, એ પણ કોન્સ્ટન્ટ છે કારણ કે રેડિયસ છે, કોઈ પણ બિંદુ માટે સમાન આવશે એટલે બહાર આવી જશે. ઇન્ટિગ્રેશનમાં વધ્યું કોણ? ખાલી dl. તો આ dl આખી રિંગનું ઇન્ટિગ્રેશન તમે મારશો એટલે શું આવશે? 2πr. રેડિયસ કેટલી આપી છે? a, એટલે એ આવશે 2πa. ફાઇનલી આપણી પાસે ફોર્મ્યુલા આવશે μ0 I a અપોન 4π r³ અને આ આવશે 2πa. 2π દુ 4π એટલે μ0 I a². આટલું ક્લિયર? હવે r ને સહેજ આપણે સિમ્પ્લિફાઈ કરી નાખીએ. r ખરેખર શું છે? તો એ છે √a² + x². ડન? અને એનો ઘન છે નીચે, એટલે મારી પાસે આવશે 2a² + x²⁵/2, કારણ કે વર્ગમૂળ 1/2 થશે અને ઘન. તો આ થઈ ગયું કોઈ પણ રિંગના સેન્ટરથી x જેટલા અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું ફોર્મ્યુલા. સિમ્પલ છે એકદમ. હવે તારવણી ભૂલી જાઓ, કોઈ દિવસ યાદ નહીં રાખવાની, પણ ફોર્મ્યુલા યાદ રાખજો, આ અગત્યનું છે. બાયોટ સાવર્ટ તમારી લાઈફમાં ક્યાંય ઉપયોગમાં આવવાનો નથી એના દાખલા આવવાના ક્યારેય. માત્ર આ એક ખાસ કિસ્સો છે, હિસ્ટ્રી સમજાવતી વખતે એ એક માઇલસ્ટોન છે એટલે આપણે લેવો પડે છે. પછી શું થયું કે એમ્પિયરે આ વાતને બહુ ઇઝી કરી નાખી. ઘણી વખત એવું થતું હોય કે સારા મેથેમેટિશિયન હોય કોઈ અઘરી થિયરીને સિમ્પલ કરીને ભણાવી દે, તો એમ્પિયરે સર્કિટલ નિયમ આપીને આ જ વસ્તુને સહેલી બનાવી નાખી, એટલે ત્યારે પાછા આપણે એને બહુ ઇઝીલી જોવાના છે. પણ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે, આ સૂત્ર સીધું આપણે યાદ રાખશું. ધારો કે આપણી પાસે એક રિંગ છે ત્યારે μ0 I a² આવશે. આવીને આવી n રિંગ્સ એક સાથે મૂકી દીધેલી હોય, કોઇલ બનાવી નાખી હોય, તો અહીંયા આગળ n આપણે મલ્ટીપ્લાય કરવો પડશે, એટલે આ થઈ જશે μ0
NI_NA² અથવા બોલે છે NIA², μ0 NIA² અને અપોન 2 × A² પ્લસ x² 3/2. હવે એના ખાસ કિસ્સાઓ લઈએ. સૌથી પહેલા આપણે લઈએ x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન a. x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન a મતલબ શું થઈ ગયું? અનંત અંતરે વી ગયા, બહુ મોટા ડિસ્ટન્સ છે, તો x ની સાપેક્ષે એને અવગણી શકાય. પણ ક્યાં? માત્ર સરવાળા બાદબાકી. જીકી નહીં દેવાનો, અહીંયાથી કાઢો તો ગુણાકાર છે ત્યાં. એટલે નીચે x² ની સાપેક્ષે a² ને અવગણો એટલે x² ઉપર 3/2, 2 કેન્સલ. ફાઇનલ ફોર્મ્યુલા મને કહો. b બરાબર μ0 NIA² 2x³. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર ચાલે છે 1/x³. આ ગુણધર્મ છે ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર જેવો. વિદ્યુત ક્ષેત્ર ચાલે છે 1/r³. યાદ આવે છે? એનો મતલબ કોઈ પણ રિંગ છે એ ડાયપોલ જેમ બિહેવ કરે છે. અને વાસ્તવમાં એવું જ છે, અને બે ધ્રુવો છે. કોઈ પણ રિંગ છે અને બે ધ્રુવ હોય છે. જે જગ્યાએથી ક્ષેત્ર રેખા એન્ટર થતી હોય એ સાઉથ, જ્યાંથી બહાર આવતી હોય એ નોર્થ. એટલે રિંગની એક સાઈડ છે એ નોર્થ પોલ હોય છે, સેકન્ડ છે એ સાઉથ હોય. એટલે રિંગ વર્તે છે ડાયપોલ તરીકે જ. એટલે એના બધા ફોર્મ્યુલા જે આપણે ડિરાઈવ કરવા માટે જવાના છે ડાયપોલ જેવા આવશે. બીજો કેસ આપણે લઈએ. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ. મને કહો આપણે ક્યાં ચુંબકીય ક્ષેત્ર શોધી રહ્યા છીએ? કેન્દ્રમાં. એક્ઝેક્ટલી. x ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ એટલે સેન્ટર આવી જાય. મને કહો x ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો એટલે શું થાય? સ્ક્વેર કેન્સલ થઈ જાય, a નો ક્યુબ આવે અને a નો ક્યુબ ઉપરના a² સાથે કટ થાય એટલે આવશે b ઇઝ ઇક્વલ ટુ μ0 NI/2a. હવે આમાં બધા સિદ્ધાંતો એ પડાય છે કે જો તમે રિંગ અડધી લઈ લ્યો, આટલી કટ કરી નાખીએ, તો μ0 I/2a છે એની જગ્યાએ 4a થઈ જાય. ચોથા ભાગનો જ ખાલી ટુકડો લઈ લ્યો, 90 નો ખૂણો, તો ચુંબકીય ક્ષેત્ર પણ ચોથા ભાગનું થઈ જાય. અલ્ટિમેટલી તમે જેટલાનો ખૂણો લ્યો છો એને આધારે વાત બદલાય. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ. ધારો કે મને આ જે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રમાં મળ્યું છે, આ આખી રિંગનું છે. આખી રિંગ એટલે કેટલાનો ખૂણો કહેવાય? 360 કહેવાય, 2π. તો આપણે આવી ત્રિરાશી મૂકી શકીએ ખરા કે જો 2π નો ખૂણો હોય તો μ0 NI/2a, તો કોઈ પણ થીટા જેટલો એંગલ હોય તો મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે? તો એના માટે ફોર્મ્યુલા થઈ જશે μ0 NI/4πa. આ ફેમસ ફોર્મ્યુલા છે. કોઈ પણ માપની ચાપ હોય એના માટે ચુંબકીય ક્ષેત્ર છે એ તમે આ રીતે શોધી શકો છો. તમારે માત્ર થીટાની વેલ્યુ મૂકવાની થાય. 60 હોય તો π/3, બરોબર ને? 90 હોય તો π/4. એ રીતે તમે આગળ વધી શકો ઇઝીલી. π/2 એમ 90 હોય તો. આ બે ફોર્મ્યુલા છે એ આપણે સ્ટ્રેટ ફોરવર્ડ મગજમાં રાખશું. હવે બીજી થોડી ફેક્ટ્સ આપણે ધ્યાનમાં રાખવાની છે. માનો કે કોઈ એક તાર છે, ધ્યાન આપજો, કાળજીપૂર્વક સાંભળજો. સપોઝ એમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થઈ રહ્યો છે. કોઈ પૂછે કે તારની ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. ચુંબકીય ક્ષેત્ર તારની ઉપર નથી, તારની ફરતે છે. હમણાં ઓલા લોકો વાત કરતા હતા ત્યારે નહોતા કે ફેરેડે એક આર્ગ્યુમેન્ટ આપી કે યાર એવું ન હોય કે બહારની બાજુએ કંઈક ઇનવિઝિબલ ફોર્સ લાગે. તો ઓલા એમ કીધું કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એવું ભણાવે છે કે ઇલેક્ટ્રિસિટી જે તારની અંદરથી પસાર થઈ થાય, બહારથી ન થાય. એટલે ઓલો એમ કહે છે કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણાવે છે એનાથી આ સાબિત નથી થતું. એટલે હું કહેવાની ટ્રાય એમ કરું છું કે બહારથી કોઈક ઇનવિઝિબલ ફોર્સ હોઈ શકે. અહીંયા આગળ મગજમાં એ રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર તારની ફરતે છે, તારની ઉપર નથી, અક્ષ ઉપર નથી. એટલે ધારો કે હું કોઈ બિંદુ અહીંયા આગળ લઈ લઉં, આ પોઈન્ટ પાસે, હું એમ પૂછું કે આ P બિંદુ પાસે આ તારને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો એ કેટલું આવશે? 0 આવશે. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર 0 આવશે. એનું કારણ શું છે કે એ બિંદુ છે એ તારની અક્ષ ઉપર આવેલું છે અને તારની અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ છે એ હંમેશા 0 હોય. એની ફરતે જ આપણને મળે. બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે, માનો કે હું કોઈ ક્લોઝ લૂપ બનાવું, એની સાથે બેટરી કનેક્ટ કરું. ધારો કે કોઈ બંધ લૂપ છે અથવા બંધ ગાળો, એમાંથી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં એવું શીખ્યા હતા કે અહીંયાથી કરંટ 2 ભાગમાં વહેંચાય. તો આ જે બે ચાપ છે નાની મોટી, એ એકબીજા સાથે કેવા જોડાણમાં કહેવાય? પરફેક્ટ. એનો મતલબ અહીંયા આગળ કરંટ જાય, ધારો કે I1, અહીંયા જાય I2. થોડી વાર માટે I2 લઉં, નહીં તો I-I1 લેવાની આપણે ટેવ છે. ધારો કે I2 અહીંયા સેન્ટર છે. કોઈ મને પૂછે કે આ સેન્ટર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે? હવે કેટલું આવે શું કામ આવે આપણે જોઈએ. અહીંયા કેવું થાય, આ ચાપની લંબાઈ વધારે છે તો એનો અવરોધ વધારે હોય. અવરોધ વધારે હોય એટલે પ્રવાહ ઓછો હોય. હા કે ના? ઓકે, તો પ્રવાહ ઓછો, લંબાઈ વધારે,
ડન. આ જે ચાપ છે એની લંબાઈ ઓછી, અવરોધ ઓછો, પ્રવાહ વધારે. લંબાઈ ઓછી, પ્રવાહ વધારે. એટલે અલ્ટિમેટલી શું થાય ખબર? આ ચાપ અને આ ચાપ બેયમાં છે ને આઈએલ બેલેન્સ થઈ જાય. અહીંયા લંબાઈ વધારે છે, પ્રવાહ ઓછો છે. અહીંયા લંબાઈ ઓછી છે, એને કારણે બે ચાપ માટે આઈએલ કેવો મળે? સમાન મળે. અને ચુંબકીય ક્ષેત્ર છે ને એ આઈએલ ઉપર આધાર રાખે અથવા આઈડીએલ ઉપર આધાર રાખે. તો બે ચાપ માટે જો આઈએલ સેમ મળતો હોય તો એનો મતલબ એમ થાય કે આ ચાપને કારણે અને આ ચાપને કારણે સેન્ટરમાં ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? સમાન મળે. હવે થાય એવું કે આ જે ચાપ છે, જોજો આ ગોરુ ચાપ, એનું ચુંબકીય ક્ષેત્ર અંદર જાય, જુઓ તો એમાં પ્રવાહ આમ છે ને આંગળીઓની દિશામાં, તો ક્ષેત્ર અંદર જાય. ડન. આ જે ચાપ છે આ બાજુની, એમાં ક્ષેત્ર શું થાય? તો બેયનું સમાન હોય, એકનું અંદર જાય બીજાનું બહાર આવે, નેટ કેવું થઈ જાય? ઝીરો. એટલે કોઈ પણ આવું લૂપ હોય એને જ્યારે આ રીતે જોડેલું હોય તો એના સેન્ટરમાં ક્ષેત્ર ઝીરો થાય. પણ જો આના લૂપને હું આમ જોડું, આ જો બધા અપ્લાઇડ પ્રોબ્લેમ છે, તો સેન્ટરમાં ઝીરો ન થાય. એનું કારણ એ છે કે અહીંયા તો કરંટ આમ થઈ ગયો, ડિવાઈડ થતો નથી, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર મળે આ રીતે. તો ખાસ મગજમાં એ રાખવાનું કે લૂપ આવું જ હોવું જરૂરી નથી. માનો કે કોઈ પણ ટાઈપનું લૂપ મળે તમને ભવિષ્યમાં, કોઈ ચોરસ છે, આ બાજુથી કરંટ એન્ટર થાય, આ બાજુ નીકળે છે, કોઈ પૂછે સેન્ટરમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? ઝીરો. કારણ કે હંમેશા પ્રવાહ એવી જ રીતે વિભાજિત થશે કે જેને કારણે સેન્ટરમાં ચુંબકીય ક્ષેત્ર ઝીરો મળે છે. તો કોઈ પણ બંધ ગાળામાં જો પ્રવાહ વહેંચાતો હોય તો એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કોઈ પણ કિસ્સામાં ઝીરો જ આવે. ધારો કે કોઈ એક ડિસ્ક છે, એનું સેન્ટર અહીંયા છે, ડિસ્ક તકતી, એનું સેન્ટર અહીંયા છે, એના ઉપર ધારો કે વિદ્યુત ભાર પાથરી દઈએ આપણે આખી તકતી ઉપર, આ રીતે ક્યુ જેટલો વિદ્યુત ભાર પાથર્યો છે. હવે એને ફેરવવાનું શરૂ કરીએ તો વિદ્યુત ભાર ફરે છે. વિદ્યુત ભાર ફરે એટલે એને કારણે પ્રવાહ રચાય, પ્રવાહ રચાય એટલે એના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો મારે શોધવું છે આ તકતીના કારણે સેન્ટરમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય. માનો કે આમ ફરે છે એટલે ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે ને. કરવાનું શું છે? આખી તકતી ઉપર વિદ્યુત ભાર આવેલો છે, બધી રિંગ્સ બને છે નાની નાની, કારણ કે તકતી છે એ બનેલી છે શેની? રિંગ્સની બનેલી. પણ તકલીફ એ છે કે નાનામાં નાની રિંગ 0 ત્રિજ્યાની છે અને મોટામાં મોટી રિંગ છે એ R ત્રિજ્યાની છે. એટલે દરેકે દરેક રિંગનું મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મારે શું કરવું પડે? ઇન્ટિગ્રેશન જ કરવું પડે 0 થી R. એટલે હું એક કામ કરું કે એના વચ્ચે એક રિંગ ધારી લઉં. આ રિંગ એવી ધારું કે જેની ત્રિજ્યા હોય સ્મોલ r અને જાડાઈ હોય dr. આ ડિસ્કનું ઇન્ટિગ્રેશન કરવાની 1857 સમયની પદ્ધતિ, આમ જ આપણે હાલ્યા આવીએ છીએ પહેલેથી. તો આ કોમન આઈડિયા છે કે જે દરેક વખતે ડિસ્કના ઇન્ટિગ્રેશનમાં યુઝ થાય છે. હવે માનો કે એના સેન્ટરમાં મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. રિંગના સેન્ટરમાં ચુંબકીય ક્ષેત્ર થાય μ0 ni/2a. બરોબર, અહીંયા આટાની સંખ્યા તો એક જ છે, μ0 i/2a. હવે μ0/2 આ બદલાશે. હવે જે I છે એનાથી રચાતો કરંટ, તો તમે યાદ કરો, તમે એવું ભણતા હતા કે કોઈ પણ વિદ્યુત ભાર વર્તુળાકાર માર્ગે ફરતો હોય તો એનાથી રચાતો કરંટ આવે FQ. થર્ડ ચેપ્ટર, I બરાબર FQ. મેં હાઇડ્રોજન પરમાણુનું ઉદાહરણ આપ્યું હતું, મેં સમજાવ્યું હતું કે ધારો કે આ ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ ફરતે ફરે છે, આ ઇલેક્ટ્રોન દ્વારા કેટલો પ્રવાહ રચાય કેમ ખબર પડે? તો આપણે એક વાત થઈ હતી કે અહીંયા જે ફ્રી હોય એને ઊભો રાખી દેવું અને જોવું કે અહીંયાથી એકમ સમયમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા. તો તમે તો એમ કહેતા કે એક જ ઇલેક્ટ્રોન છે, તો હું એમ કહેતો કે એકનો એક ઇલેક્ટ્રોન ચાજી વખત પસાર થઈ શકે. તો 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોન ત્યાંથી કેટલી વખત પસાર થાય? તો કે જેટલા રોટેશન કરતો હોય 1 સેકન્ડમાં એટલી વખત પસાર થાય. 1 સેકન્ડમાં થતા રોટેશનની સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ. આવૃત્તિ કહેવાય. તો એનો મતલબ અહીંયાથી પસાર થતા નંબર ઓફ ઇલેક્ટ્રોન છે F આવે અને દરેક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E આવે. તો પ્રવાહ જે છે એ કેટલો થાય? FE. અને આવૃત્તિ હંમેશા પર સેકન્ડ જ હોય, યાદ કરો. તો T તો 1 છે ને, લખતા નથી. કોઈ પણ વિદ્યુત ભાર હોય તો શું લખીએ આપણે? Q. મારો કહેવાનો મતલબ એમ છે કે આપણે ધારી લઈએ, ધારો કે આ ડિસ્ક ઉપર વિદ્યુત ભાર છે dq, આ રિંગ ઉપર. તો મને કોઈ પૂછે કે એનાથી પ્રવાહ કેટલો રચાય, તો હું કહીશ F × dq અપોન A. A એટલે આ R. ડન? ઓકે, ક્લિયર? ચલો આગળ વધીએ. આનું ઇન્ટિગ્રેશન કરશું ત્યારે આપણને મેગ્નેટિક ફિલ્ડ મળશે. તો મને એમ લાગે છે μ0/2 ને આપણે બહાર લઈ લઈએ.
એફને આપણે બહાર લઈ લઈએ, અંદર વધુ ડીક્યુ. ડીક્યુ એટલે શું થાય? આના ઉપરનો વિદ્યુતભાર થાય કે નહીં? અચ્છા, એના ઉપરના વિદ્યુતભારની ત્રિરાશિ મૂકીએ. આખી તકતી πr², એના ઉપરનો વિદ્યુતભાર કેટલો? તો આ રિંગનો એરિયા કેટલો? રિંગની લંબાઈ કેટલી? 2πr. પહોળાઈ કેટલી? તો રિંગનો એરિયા કેટલો? તો 2πr ઉપર વિદ્યુતભાર કેટલો? ઓકે, લખી નાખીએ. ચલો, q ઇન્ટુ 2πr dr અપોન વોટ? πr². પાઈ કેન્સલ. તો શું આવ્યું? 2qr dr અપોન આવી ગયો dq. વેલ્યુ મૂકી દો એટલે વિદ્યુતભાર આવ્યો 2qr dr અપોન r². બરોબર. અને છેદમાં શું છે પાછો? સ્મોલ r. સો r ઇન્ટિગ્રેશન કરવું પડશે આપણે. આવ્યું બી, જે બધું કારણ વગરનું છે એ બહાર લઈ લો. μ0 2 કેન્સલ. μ0 fq અપોન r². અંદર શું આવ્યું? ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં લેશું આપણે? 0 થી r. 0 થી r લેશો તમે એટલે dr નું થઈ જશે r. તમારે વેલ્યુ મૂકવી પડશે કેપિટલ R, એટલે μ0 fq અપોન આવી ગયું સેન્ટરમાં ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ. તમારે શું કરવું પડશે? રિંગ ધારવું પડશે, રિંગની વિદ્યુતભારની વેલ્યુ મૂકવી પડશે, એનો એરિયા વગેરે કરીને આ વસ્તુ પતશે.